નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના જ્યારે ઉનાળો શરૂઆત થઈ ગયો હોય ત્યારે હવામાન આધારિત આપણે જોઈએ તો હવામાન અત્યારનું સૂકું અને ગરમ એવું વાતાવરણ જ્યારે થઈ ગયું હોય ત્યારે ખેતીની અંદર અત્યારે નવા વાવેતરની જો વાત કરું તો મગફળી, તલ, મગ, અડદ અને શાકભાજી આવા પાક જ્યારે આપણે વાવેતર કરેલા હોય ત્યારે કેવી કાળજી લેવી અને એ કાળજીથી આપણને કેવા બેનિફિટ રહે છે। હવામાનની જો વાત કરું તો મિત્રો રાજકોટ હોય કે ત્યારબાદ મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર વગેરે દિવસનું તાપમાન જે છે એ 38ની આજુબાજુ રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન 19 થી 20ની આજુબાજુ રહે છે। તો આવા સમયે શાકભાજીની અંદર આપણે કેવી કાળજી લેવી? તો મિત્રો શાકભાજીને બેલ્ટની જો વાત કરું તો આ ઉનાળાના સમયની અંદર હાલના ગરમ અને સૂકું હવામાનના કારણે શાકભાજી પાકોને સાંજના અથવા તો સવારના સમયે હળવું પિયત એને આપવું। સવાર અથવા સાંજ એટલે બપોરનો સમય પિયતનો ટાળવો। શાકભાજી અને બાગાયતી પાકોમાં ગરમીની અસર ઓછી થાય એના માટે પણ થોડુંક આપણે કામ કરી શકીએ। દાખલા તરીકે બાગાયતી પાક હોય તો એમાં કુવળ છે અથવા તો પ્લાસ્ટિકનું આવરણ છે, તો જેથી કરીને ભેજ પણ લાંબા સમય સુધી જાળવી શકાય। તો મિત્રો મગફળીનું વાવેતર થયેલું છે, ઉનાળુ મગફળીનું વાવેતર, તો એની અંદર હાલના તબક્કે થ્રિપ્સ જેવું લાગતું હોય તો એની અંદર મગફળીમાં થ્રિપ્સ ના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ 50 મિલી, આ જે હું માપ કહું છું 10 લીટર પ્રમાણે એટલે કે 15 લીટર પંપની અંદર જો એને યુઝ કરવો હોય તો 75 ml અથવા લીંબોળીના મીંજનું 5% અર્કનું દ્રાવણ જે 500 મિલી અને સુધી નાખી શકાય છે। દ્રાવણ 500 મિલી, ઘણા ખેડૂતો જાતે અર્ક બનાવે છે તો એ પણ વાપરી શકાય, અથવા તો એસીફેટ 15 ગ્રામ અથવા પ્રોફેનોફોસ 20 મિલી, આ 10 લીટરના માપ મુજબ છે એટલે એ 15 લીટરમાં કન્વર્ટ કરવું પડે। લેમડા સાહેલોથ્રીન 14 મિલી 10 લીટર પાણીમાં મિક્સ કરી અને એનો છંટકાવ જરૂરી છે। આ ઉનાળુ મગફળીની વાત થઈ। એવી જ રીતે ઉનાળુ તલની જે વાવેતર કરી છે, ઘણા ખેડૂતોને ઉનાળુ તલનું હજી વાવેતર થયેલું જ હોય નવું અને એને 2-3 પાંદડે હોય તો હાલના તબક્કે એને 5 થી 6 પાંદડા થાય ત્યારે એને પિયતની વ્યવસ્થા કરવી, જેથી કરીને તલ ઉગાવવા બાદ તલના પાક 4 થી 6 પાનનો થાય ત્યાં સુધી પિયત આપવું નહીં, જેથી છોડ એનો બળે નહીં। હવે તલના પાકની અંદર જો અત્યારની વાત કરવું તો એમાં થ્રિપ્સનો પણ એટેક રહેલો છે, તો એને આપણે જેમ મગફળીમાં વાત કરી લીંબોળીનું તેલ 10 લીટર પંપની અંદર એટલે કે 15 લીટરમાં 75 ml અથવા તો એસીફેટ 15 ગ્રામ 10 લીટર મુજબ અને પ્રોફેનોફોસ અથવા આપણે જે અનુકૂળ હોય એવી થ્રિપ્સની કોઈ પણ દવા એમાં આપણે વાપરી શકીએ છીએ। મિત્રો ઉનાળુ મગ અને અડદનું પણ ઘણું બધું વિસ્તારમાં જે આ પિયતની વ્યવસ્થા છે એવા ખેડૂતો જ્યારે મગ અને અડદનું વાવેતર કરતા હોય ત્યારે મગ ગુજરાત 4, ગુજરાત 5 આપણી ફેમસ પ્રોડક્ટ જે છે ગુજરાત 4 અને 5 એનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે। તો મિત્રો ઉનાળુ મગ અને અડદનું વાવેતર કરેલું હોય તેવા ખેડૂતોએ ઉપરથી સ્પ્રે કરવા માટે રોગ અને જીવાત સાથે દાખલા તરીકે કોઈ પણ પ્રકારના રોગ જીવાત હોય તો એને લગતી દવા સાથે 19-19-19 જે પંપે 100 ગ્રામ લેખે એના ઉપરથી સ્પ્રે પણ કરવો જરૂરી છે। એમાં તલ કે મગ કે અડદ વગેરેનું વાવેતર હોય એના શરૂઆતના સ્ટેજની અંદર 19-19-19નો તમે ઉપયોગ એમાં કરી શકો છો। 19-19 એ ખાતર મોસ્ટ ઓફ ઇમ્પોર્ટેડ ખાતર છે અને કોઈ પણ કંપનીનું તમે જે આપણને વ્યાજબી કિંમતમાં મળતું હોય એ પંપમાં 100 ગ્રામ તમે નાખી શકો છો। તો મિત્રો આપણે શાકભાજીની વાત કરી, મગફળીની વાત કરી, મગ, અડદ અને તલની પણ વાત કરી। તો મિત્રો આની સાથે સાથે આપણે આગળનો એક વિડીયો મૂકેલો હતો, ગુજરાતમાં ઘણા ખેડૂતોએ એને ખૂબ જોયેલો છે અને એ જોઈને પોતપોતાના મોબાઈલની અંદર એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી છે। હું ફરીથી રિપીટ કરવા માગું છું કે ગુજરાતની અંદર તમામ ખેડૂતોને કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન
જે મોબાઈલની અંદર આપણે ઇન્સ્ટોલ કરી લેવી. એની અંદર ઇન્સ્ટોલ કરવાથી આપણે આપણી જે જગ્યાએ આપણી વાડી છે, ખેતર છે, એ જગ્યાએ તમે ઊભા રહેશો એટલે લોકેશન એમાં અપડેટ કરવાનું આવશે. એ લોકેશન તમે અપડેટ કરી દેશો એટલે એની અંદર તમારું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ નાખી દેશો અને હાલનો જે તમારો પાકનું વાવતર છે એ તમે એમાં એડ કરી દેહો એટલે તમને વિગતવાર ડેટા એમાં બધા મળી રહી છે. દાખલા તરીકે તમે તલનું વાવેતર કર્યું હોય તો તલની અંદર કેવા કેવા રોગ આવશે, એના માટે રોગના નું નિયંત્રણ માટે શું કરવું એની માહિતી પૂરી મળી રહી છે. સાથે સાથે સેટેલાઇટ સિસ્ટમથી તમારી જમીનમાં કેટલો ભેજ છે અને એ ભેજ માટે ક્યારે પિયત આપવું એ સેટેલાઇટથી પણ જાણવા મળે છે. ઘણા ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે આ કૃષિ પ્રગતિ એપનો પણ હું બધાને અપીલ કરું છું કે બને ત્યાં સુધી વધુમાં વધુ ખેડૂતોમાં આ વિડીયોને ફોરવર્ડ કરજો અને એકાબીજા ખેડૂતોને હેલ્પ પણ કરજો. કારણ કે કૃષિ પ્રગતિ એપ એની અંદર નકરું કૃષિ પ્રગતિ એપની અંદર એવું નહીં માની લેવાનું, એમાં ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ છે. એકવાર તમે જાતે એમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જાય. મંડી એટલે બજાર ભાવ એમાં જાણવા મળશે, એમાં રોગ જીવાતનું પણ જાણવા મળશે. એમાં તમે તમારા જે પાકને ફોટો પાડીને તમે અપલોડ કરશો એની પણ માહિતી તમને એમાંથી મળતી રહેશે. એડવાઇઝરી જે 7 દિવસે એની અંદર આવે છે એ બહુ સરસ મજાની છે, એ પણ તમને જોવા મળશે. એટલે ઘણી બધી વસ્તુ એની અંદર ઇન્વોલ્વ છે. સાથે સાથે આવનાર સમયની અંદર કૃષિ પ્રગતિ એપની અંદર કદાચ નવો પાક આપણે જે વાવશું એ સેટેલાઇટ આધારિત જે કાંઈ હશે એને દાખલા તરીકે આપણે 7, 12, 8માં લખાવા જવું પડે તકમા પાસે કે ભાઈ પાકનું વાવેતર કરેલું છે. એ આવનાર સમયની અંદર આની અંદર પણ શો કદાચ થશે. એટલે ઘણી બધી વસ્તુ આની અંદર ઇન્વોલ્વ થવા જઈ રહી છે. અમારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરજો. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.